હું છું લુબના। પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી ચોમાસાની ઋતુ જેમ ઘનઘોર વાદળોની ફોજ જોવા મળી છે। તો વાતાવરણમાં ચોમાસાની ઋતુના આગમન સમી અનુભૂતિ જોવાઈ છે। કમોસમી માવઠું થાય તો મહુડા ફૂલ અને કેરીના પાકને અસર થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો કમોસમી માવઠાની ભીતિ સેવાઈ રહી છે। માવઠાની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને કેસુડા અને કેરીના પાકને નુકસાનની ભીતિ છે તે પણ સેવાઈ રહી છે। અચાનક પંચમહાલમાં વાતાવરણમાં પલટો, ઠંડા પવનો ફૂંકાયા છે। વરસાદ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો હવામાન ખાતાની માવઠાને લઈને આગાહી પણ છે। ત્યારે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। તેમના પાકને નુકસાન થઈ શકે છે। ખાસ કરીને કેસુડા અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ठंडा पवनों फूंकाया है। पहली सवारे वादळछायु वातावरण, कमोसमी मावठा जेवी स्थिति सर्जाई है। उल्लेखनीय है कि पंचमहाल में सवारथी वातावरण में पलटो जोवा मळी रह्यो छे। आवनारा समय माटे मावठानी आगाही पण हती, त्यारे धरतीपुત્રો चिंतित छे। पाकने नुकसान थवानी भीति तेमने सेवाई रही है। तो सवारमां अचानक वातावरणमां पलटो, वादळछायु वातावरण जोवा मळ्युं, ठंडा पवनो फूंकाया, वरसाद जेवी स्थिति अहीं जोवा मळी रही है। कमोसमी मावठा जेवी स्थिति सर्जाता खेडूतो चिंतित। राजेश जोड़ाया छे फोन लाइन पर। राजेश, शुं वधु माहिती? पंचमहाल जिल्लाना पूर्व विस्तारमां वहेली सवारथी वातावरणमां पलटो आव्यो छे। जे प्रकारे ચોમાસાનું સર્જિત વાતાવરણ, ચોમાસાનું આગમન એ પ્રકારના દ્રશ્યો હાલ આકાશમાં જોવા મળી રહ્યા છે, જેથી ખેડૂતો ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે માંગલિક પ્રસંગો ચાલી રહ્યા છે તેના આયોજકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વિસ્તારને મહોડાના વૃક્ષને કલ્પવૃક્ષ માનવામાં આવે છે અને આખા વર્ષનો જે ખેડૂતો છે તે એના આવક થકી ખર્ચો રળી લેતા હોય છે। પરંતુ જે પ્રકારનું વાતાવરણ છે ને કમોસમી વરસાદ જો થાય તો આ મહોડાના પાકને મોટી અસર થવાની શક્યતા હોય છે। સાથે સાથે જે આંબા ઉપર કેરી લાગવા માટેનો જે મોર આવે છે તે મોર પણ ખરી જવાથી કેરીના પાકને પણ ભારે નુકસાન થવાથી ખેડૂતો હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી બિલકુલ રાજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। રાજ્યમાં 18 અને 19 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં માવઠું પડી શકે છે। તો 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી તેમજ જામનગરમાં માવઠાની આગાહી। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। તો 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા રહેશે। ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં પણ માવઠું થઈ શકે છે। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી રહેશે। તો મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી રહેવાની સંભાવના છે। માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી છે। 18 અને 19 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે। તો પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠાની સંભાવના। જો કે લોકોને ગરમીથી આંશિક રાહત મળશે। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। મહત્તમ તાપમાન 35 થી 37 डिग्री रही શકે છે। इसके अलावा एक पश्चिम विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा। तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है। सौराष्ट्र में थोड़ा सा 19 तारीख को स्कैटर्ड प्लेसेस में, मतलब फ्यू प्लेसेस में उम्मीद कर सकते हैं कि बारिश हो। इसके साथ हम थंडर स्टॉर्म की भी संभावना है इसमें, और हम चेतावनी इश्यू कर रहे हैं थंडर स्टॉर्म, गस्टी विंड और लाइटनिंग साथ में। जो गस्टी विंड की स्पीड हम 40 से 50 किलोमीटर प्रति घंटा एक्सपेक्ट कर रहे हैं आइसोलेटेड प्लेसेस में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ में डे 4 और डे 5 यानी कि 18 और 19 मार्च को। अन्नदाता पर फरी आवी मावठानी घात। मजबूत पश्चिमी विक्षेपना कारणे शक्यता गुजरातना वातावरणमां पलटो आवी शके छे। कमोसमी वरसादने लईने अंबालाल पटेलनी आगाही। 26 થી 29 मार्च सुधी मावठानो खतरो रहेशे। उत्तर અને મધ્ય ગુજરાતમાં થઈ શકે છે માવઠું। તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા। પવનની ગતિમાં વધારો થવાનું અનુમાન। તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે।
અને એપ્રિલ માસમાં પણ હવામાન પલટા આવતા જ હશે. એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે. લગભગ ખાસ અસર તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના વડોદરાના ભાગોમાં, આણંદ નડિયાદના ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે અને ત્યાંની અસર છે કે અમદાવાદ, ગાંધીનગર સુધી થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ વરસાદની શક્યતા રહેશે. ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં મોસમનો મિજાજ બદલાયો છે. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. દ્રશ્યો ચમોલી સ્થિત બદ્રીનાથ ધામના છે, જ્યાં ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી છે. પહાડો બરફમાં ઢંકાયેલા જોવા મળ્યા. પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. બદ્રીનાથ ધામની આસપાસ બરફના થર જામેલા જોવા મળ્યા છે. તો બદ્રીનાથ ધામની આસપાસ બરફની સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હિમવર્ષા અહીં સતત થઈ રહી છે, જે બાદના દ્રશ્યો સામે આવ્યા. તો બદ્રીનાથ ધામની આસપાસ સફેદ બરફ પથરાઈ હોય તે પ્રકારના અહીં દ્રશ્યો, ચોતરફ બરફની સફેદ ચાદર છવાઈ. પર્વતો પર ભારે બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડના ચમોલીમાં બરફ વર્ષા થઈ રહી છે, ત્યારે બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ સહિતના વિસ્તારોમાં બરફથી ઢંકાયા. નીતિ મલારી ખીણ સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગઈ છે. તો પર્યટન સ્થળ ઓલી સહિતના વિસ્તારોમાં પલટાયું છે હવામાન. પ્રકૃતિના આ ભવ્ય નજારાનો આનંદ માણતા જોવા મળ્યા પર્યટકો. ઓલીથી બદ્રીનાથ સુધી બરફની સફેદ ચાદર ફેલાઈ ગઈ છે. તો બરફથી ઢંકાયા છે પહાડો, જે દ્રશ્યો સામે આવ્યા છે. ઓલીથી બદ્રીનાથ સુધી સફેદ બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. પહાડો પર તાજી બરફવર્ષા થઈ તો મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાયા છે. ધર્મશાલામાં ધોલાધર પર્વતમાળા પર તાજી બરફવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. હિમાચલના પર્વતીય સ્થળો પર હિમવર્ષાનો દોર શરૂ થયો છે. તો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ધોલાધર પર્વતમાળા પર તાજી બરફવર્ષા થઈ, જે બાદ નયનરમ્ય નજારો સામે આવ્યો છે. ધર્મશાલામાં પહાડો પર હિમવર્ષા. તો પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના દ્રશ્યો. વડોદરા શહેરમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી. વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. કારેલીબાગ વિસ્તારમાં સંતોષી માતા મંદિર પાસે આ બનાવ બન્યો છે. 112ની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચતા પોલીસ અને કેટલાક ઈસમો વચ્ચે મારામારી થઈ. પોલીસ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી. LRD જવાન દીપક ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો છે. જનરક્ષક ડ્રાઈવર પરેશ પરમાર પણ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ પતિ પત્ની નશાની હાલતમાં હતા. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. બંનેને SSG હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તો હવે પોલીસ પણ સુરક્ષિત નથી તેવા દ્રશ્યો વડોદરાથી સામે આવી રહ્યા છે. પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર. હાર્દિક, જે પ્રકારથી પોલીસ પર હુમલો થતો હોય તેવા દ્રશ્યો કહી શકાય કાયદાના લીરે લીરા ઉડી રહ્યા છે. શું વધુ માહિતી? બિલકુલ, જો તમે કીધું પ્રમાણે કે ખરેખર વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ જે છે તે સુરક્ષિત નથી, કારણ કે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી 48 કલાકમાં બીજી ઘટના છે. હવે અત્યારે આ જે ઘટના બની છે સંતોષી માતા મંદિર પાસે, તેની વાત કરવામાં આવે તો ગઈકાલે સ્થાનિક રહીશે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો કે એક દંપતી જે છે તે બેફામ વાણી વિલાસ કરી રહ્યું છે અને આખો જે વિસ્તાર છે તે માથે લીધો છે. એટલે આ વર્દી મળતાની સાથે જ મામલો થાળે પાડવા માટે 112 જનરક્ષકની ટીમ જે છે તે સ્થળ પર પહોંચી હતી. પરંતુ જે દંપતી છે તે એ હદે બેફામ બન્યું હતું કે તેમને જે પોલીસના જવાનો છે તેમને મારવા લીધા હતા અને મહિલા પણ જોઈ શકાય છે કે હાથમાં જે છે તે પથ્થર લીધો છે અને પથ્થર લીધા બાદ તે પોલીસ જવાન પર હુમલો જે છે તે કરે છે. આખી ઘટના જે છે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ જે વિડીયો છે તેના આધારે જે પોલીસ છે તેમના દ્વારા દંપતી છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે. ચોક્કસથી જો વડોદરા શહેરની વાત કરીએ તો અસામાજિક તત્વો, બેફામ તત્વો એ હદે બેફામ બન્યા છે
કે સામાન્ય નાગરિકોનું જે છે તે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય ત્યાં પ્રકારની સ્થિતિ જો આગામી સમયમાં સર્જાય તો નવાય નહીં. ત્યારે હવે પોલીસ પર જ્યારે હુમલા થઈ રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ચોક્કસથી ઉઠવા પામી રહ્યા છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરામાં સામાન્ય અકસ્માતમાં મારામારીની ઘટના. મધુનગરથી છાણી બ્રિજ તરફ જવાના રોડ પર બની છે આ ઘટના. બે બાઇક સવાર વચ્ચે અકસ્માત થયા બાદ મારામારી થઈ હતી. સ્થાનિક લોકો બંનેને છોડાવવાના બદલે યુવકોને જ મારવા લાગ્યા હતા. તો સ્થાનિક લોકોએ બંને યુવકોને ઢોર માર માર્યો. ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોને પોલીસનો ડર જ નથી તેવો માહોલ વડોદરામાં ઊભો થયો છે. તો બે બાઇક સવાર વચ્ચે અકસ્માત બાદ મારામારી, પરંતુ સ્થાનિકોએ તેમને છોડાવવાની જગ્યાએ બંને યુવકોને ઢોર મારવાનું શરૂ કર્યું. વડોદરામાં જાહેરમાં છૂટા હાથની મારામારી. માંજલપુર વિસ્તારમાં ભવન સ્કૂલ નજીકની આ ઘટના છે. કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી. જાહેરમાં બંને વચ્ચે મારામારી થઈ. કાર ચાલકના પણ કપડાં ફાટી ગયા. મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો વડોદરામાં કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ, જાહેરમાં મારામારી થઈ, જેનો વિડીયો સામે આવ્યો છે. વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. માંજલપુરમાં ભવન સ્કૂલ નજીકની આ સમગ્ર ઘટના છે. તો કાર અને બાઇક ચાલક વચ્ચે માથાકૂટ થઈ, જે બાદ મારામારી થઈ હતી. ઉલ્લેખનીય છે કે મારામારીની આ ઘટના છે તેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તો વડોદરામાં વધતી આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે. બીજી તરફ વડોદરા શહેરના તસ્કરોએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે. આજવા રોડ પર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા ચોરોએ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો. તસ્કરો ચાંદીનું મોટું અને નાનું છત્ર તેમજ ભગવાનના આભૂષણો ચોરીને લઈ ગયા. ઉપરાંત દાનપેટીમાં રહેલી રોકડ રકમ સહિત કુલ અંદાજે 45,000થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક લગ્ન સમારોહ યુદ્ધના મેદાનમાં ફેરવાયો. ઇટાવના યશોદાનગરમાં એક લગ્ન સમારોહ દરમિયાન ઉગ્ર ઝઘડો થયો અને બાદમાં છૂટા હાથની મારામારી થઈ. 1 ડઝનથી વધુ લોકોએ વરરાજાને મારવાનું શરૂ કર્યું. લોકોના હાથમાં જે આવ્યું તે મારવા લાગ્યા. મહેમાનોને બેસવાની ખુરશીઓ ઉછળી. લગ્નગૃહમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને ખુરશીઓ ઉડવા લાગી. લગભગ 1 કલાક સુધી હંગામો અને નાટક ચાલુ રહ્યું, જેના પોલીસની એન્ટ્રી બાદ મામલો થાળે પડ્યો હતો. કાનપુરમાં જાહેરમાં જોવા જેવી થઈ. એક મહિલાએ છેતરપિંડીના આરોપીની કારને રોકીને તેની જાહેરમાં ધોલાઈ કરી નાખી. મહિલા કારની અંદર બેઠી અને 6 સેકન્ડમાં 9થી વધુ વખત લાફા માર્યા. મારામારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ચકીરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. ઉલ્લેખનીય છે કે જાહેરમાં જોવા જેવી થઈ હતી. મહિલાએ આ છેતરપિંડી કરનાર આરોપીને માર માર્યો હતો. તો 6 સેકન્ડમાં 9થી વધુ લાફા મારવામાં આવ્યા. મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને દેશભરમાં ગેસની અછત સર્જાઈ છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોની હાલત હાલમાં કફોડી બની ગઈ છે. આર્થિક સંકટ વચ્ચે અનેક કારીગરો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. કામદારોને સમયસર સેલેરી નથી મળતી અને સાથે જ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી જતા તેમના જીવનમાં મુશ્કેલીઓ વધી છે. કામદારોનું કહેવું છે કે વતન જઈને ઓછામાં ઓછું ખાવા તો મળશે, પરિણામે મોટી સંખ્યામાં કામદારો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ રવાના થઈ રહ્યા છે. આ સ્થિતિના કારણે સુરતના કાપડ ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી રહી છે અને કામદારો ક્યારે પાછા આવશે તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ જેવી સ્થિતિને લઈને દેશભરમાં ગેસની અછત ઊભી થઈ છે. ત્યારે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત કહેવામાં આવે છે અને સુરતના ઉદ્યોગો ગેસ ઉપર ચાલતા છે, જેને લઈને હવે ગેસની સમસ્યા ઊભી થતાં લોકોના રોજગાર બંધ થવા માંડ્યા છે અને લોકો વતન તરફ નીકળી રહ્યા છે. કારણ કે સુરતમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો રોજીરોટીની તલાશમાં આવ્યા છે. ઘણા બધા મિત્રો આજે આપણે સીધા વાત કરીએ. क्या नाम है भैया आपका? संदीप कुमार द्विवेदी। संदीप भाई, गाँव जा रहे क्यों? गांव जा रहे हैं, 400 दिहाड़ी है, 400 500 600 का गैस मिल रहा है, फिर हम खाएंगे क्या और घर पे क्या भेजेंगे? उल्टा 200 घर से ही मंगा के गैस भराना पड़ेगा. 1 लीटर गैस डालना है तो
₹600 लगेंगे, 400 तो मेरी दिहाड़ी है, तो फिर हम 1 लीटर कैसे भराएंगे? 200 घर से मंगाना पड़ेगा ना। तो वो 600 में गैस भराने की जगह घर जाने की सोच रहा हूँ। बिल्कुल। दूसरे भाई साहब है, क्या नाम है आपका? सोने कुमार सर। गाँव जा रहे हो? हाँ सर। क्यों? वो प्रॉब्लम है गैस का सर, गैस का पैसा का प्रॉब्लम है। क्या प्रॉब्लम है? प्रॉब्लम है कि 500 दिहाड़ी मिल रहा है और गैस का प्रॉब्लम है। બિલકુલ તમામ લોકોની વાત સાંભળી છે, કારણ કે જે પગાર છે ક્યાંક કંપની બંધ થઈ ગઈ છે, ક્યાંક નાના મોટા વેપાર કરતા હતા, જેટલો કમાણી છે તેના કરતા તો પૈસા વધુ ગેસમાં જાય છે, એટલે કે ગેસની કાળાબજારી સુરતમાં ચાલુ થઈ છે। જે આવક છે તેના કરતા ગેસના પૈસા વધારે છે અને અહીંયા રહેવું તેમને મોંઘું પડી રહ્યું છે। તેને લઈને હવે જોઈ શકાય છે કે આ તમામ લોકો છે તે પોતાના વતન તરફ નીકળી રહ્યા છે, કારણ કે અહીંયા રહેશે તો ખર્ચો લાગશે, વતનમાં રહેશે તો ખર્ચો नहीं लगे। एक काका जी આપણે વાત તેમની સાથે કરીએ। कैसा क्या नाम है आपका? मेरा नाम बबलू मिश्रा है। बबलू जी क्या काम करते हैं? मैं धंधा करता था खमण का। गैस ना मिलने के कारण हम जो है धंधा बंद कर दिया। कुछ पैसा नहीं मिला है, गैस जो है ब्लैक भाव में दे 4000 5000 की। इसके लिए मैंने गैस नहीं लिया, इसके लिए घर जा रहा हूँ, घर पे खेती बाड़ी कुछ ना कुछ करूँगा। यहाँ पे आने से कोई मतलब नहीं है मुझे। બિલકુલ વાત સાંભળી એમ, કારણ કે વેપાર નાના મોટા કરતા હોય છે, જે ટેક્સટાઇલની કંપનીઓ છે તેમાં ગેસનો સપ્લાય બંધ થયો છે, જે યાન છે તે ફૂડમાંથી બને છે, એટલે કે યાનની શોર્ટેજ થતા વિવિંગ ઉદ્યોગ બંધ થવા તરફ વધી રહ્યો છે, એટલે કે અહીંયા બેઠા બેઠા આવકનો કોઈ સ્ત્રોત ના રહેતા હવે તમામ કારીગરો પોતાના વતન તરફ હિજરત કરતા જોવા મળી રહ્યા છે। હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સિંગર કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નનો મામલો, ઘર વાપસી બાદ કિંજલનું પ્રથમ નિવેદન સામે આવ્યું। મેં જે પગલું ભર્યું હતું એ મારી ભૂલ હતી, હું મારા ઘરે પરત ફરી આવી ગઈ છું, રાજી ખુશીથી હું પરિવાર સાથે રહેવા માંગુ છું। મારી સમાજ અને મારા ચાહકોને કહેવા માંગુ છું કે મારા નામે ફેલાયેલ અફવાઓ કે વાતોમાં આવવું નહીં। મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। ખેડા કટલાલના લાસુંદ્રા ગામની યુવતીના પ્રેમ લગ્નનો મામલો, અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરવા મામલે પાટીદાર અગ્રણીઓ મેદાને યુવતીની માતાએ દીકરીને સલામત રીતે પરત લાવવાની માંગ કરી છે। એસપીજીના સદસ્ય મિતેશ પટેલનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે। પાટીદાર સમાજની દીકરી પરત આપો, કિંજલ રબારી પ્રકરણ બાદ ફરી ચર્ચામાં છે પાટીદાર યુવતીનો મુદ્દો। આજે જે દીકરી પાટીદાર સમાજની ભાગીને લગ્ન કર્યા છે એના મા બાપની આ લગ્નમાં કોઈ મંજૂરી છે જ નહીં। એ એવું જ કહે છે કે અમારી દીકરી અમને પાછી આપો। તમે જેમ તમારી દીકરી કિંજલ રબારીને પાછી લાવ્યા એ રીતે અમારા સમાજની દીકરી તમારા સમાજમાં દીકરો લઈને ગયો છે તો પાછી આપો। બિહારના બેતિયાના સુપ્રિયા સિનેમા રોડ પર એક મોટો માર્ગ અકસ્માત થયો હતો। इंडियन गैस सिलिंडरथी भरेला ट्रके 3 मोटरसाइकलने कचड़ी नाखी, जेमां एक व्यक्तिनुं घटनास्थळे ज मौत थयुं अने एक महिला गंभीर रीते घायल थई छे। घायल महिलाने सारवार माटे होस्पिટલમાં મોકલવામાં આવી છે। પ્રત્યક્ષદર્શીઓના મતે અકસ્માત દરમિયાન એક સ્કૂટર ટ્રક નીચે ફસાઈ ગયું। ટ્રક ચાલકે સ્કૂટરને ઘણા દૂર સુધી ખેંચી લઈ ગયો। એવું કહેવાય છે કે સ્કૂટર લગભગ 200 મીટર સુધી ટ્રક નીચે ફસાઈ ગયું। આ ઘટના બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું। પોલીસ ટ્રક ડ્રાઈવરની શોધ કરી રહી છે। હરિયાણાના નુહમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સેલ્ફી લેતી વખતે એક વિદ્યાર્થીનું દુઃખદ મૃત્યુ થયું છે। આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છે। મુહીન 12મા ધોરણનો વિદ્યાર્થી હતો અને ફિરોઝપુર ઝિરકામાં બોર્ડની પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહ્યો હતો। ઘરે પાછા ફરવાને બદલે તે અને 3 મિત્રો ફિરોઝપુર ઝિરકાના માહુન ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પહોંચ્યા। 4 મિત્રો એક્સપ્રેસ વેની બાજુમાં ઊભા રહ્યા અને તેમના મોબાઈલ ફોનથી સેલ્ફી લેવા लाग्યા। એક ઝડપી પિકઅપ ટ્રકે મુહીનને ટક્કર મારી। ટક્કર એટલી ગંભીર હતી કે મુહીન રસ્તા પર પડી ગયો, તેને ગંભીર ઈજાઓ થઈ। ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું। તો આ સમગ્ર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટેમ્પોએ વિદ્યાર્થીને ઉડાવ્યો।
વડોદરામાં આજવા રોડ પર કાર ચાલકે રાત્રે અકસ્માત સર્જ્યો હતો. સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે કાર પલટી ખાઈ ગઈ. નશાની હાલતમાં કાર ચાલકે ઓવરસ્પીડમાં કાર હંકારી હતી. અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આજવા રોડ પર કારનો અકસ્માત થયો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. કાર ચાલકે રાત્રે અકસ્માત સર્જ્યો. વડોદરાની સમગ્ર ઘટના સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે કાર પલટી ગઈ. વડોદરામાં કચરાની ગાડી પલટી. શહેરના છેવાડે આવેલા ચાપડ ગામની આ ઘટના છે. ઓવરસ્પીડમાં આવતી કચરાની ગાડી પલટી હતી. વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ગાજી. અકસ્માતમાં એક શ્રમિક ઘવાયો છે. ગાડીના ચાલકને હાથના ભાગે સામાન્ય ઈજા થઈ છે. તો શહેરમાં બેફામ દોડી રહ્યા છે મનપાના વાહનો. તો ઓવરસ્પીડમાં આવતી કચરાની ગાડી પલટી ગઈ. રાજકોટ એમ્સના વિદ્યાર્થીના આપઘાતના કેસમાં ઝડપાયેલા 5 આરોપીઓ પરીક્ષા આપશે. તમામ આરોપીઓને એમબીબીએસના ફાઇનલ યરની પરીક્ષા આપવા માટે લઈ જવાયા. આરોપીઓએ કોર્ટમાં પરીક્ષા આપવા જવા દેવા માટે રજૂઆત કરી હતી. કોર્ટ દ્વારા રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવી હતી. મૃતક રતનકુમાર મેઘવાલે રેલવે ટ્રેક પર ટ્રેન નીચે આવીને આપઘાત કર્યો હતો. પોલીસને મૃતકની બેગમાંથી સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં મૃતકે આ 5 લોકો દ્વારા હેરાનગતિ કર્યાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતની એક બેઠક પર પેટાચૂંટણી. 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી. ગોવિંદ પરમારનું નિધન થતાં બેઠક ખાલી પડી હતી. 4 મેએ ઉમરેઠ બેઠક પર મતગણતરી કરવામાં આવશે. તો 4 મે ઉમરેઠ બેઠક પર મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની એક બેઠક પર પેટાચૂંટણી થશે. મહત્વનું છે કે ઉમરેઠમાં પેટાચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ રહેશે. જાહેરનામું 30 માર્ચે પ્રસિદ્ધ થશે. તો ફોર્મ ચકાસણી 7 એપ્રિલે થશે. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ થશે અને મતદાન છે તે 23 એપ્રિલે થશે, જ્યારે પરિણામ 4 મે જાહેર કરવામાં આવશે. તો ઉમરેઠમાં પેટાચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ 30 માર્ચ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 એપ્રિલ, જ્યારે ફોર્મ ચકાસણી 7 એપ્રિલે થશે. ફરી એક વખત ઉમરેઠમાં ત્યાંની પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને જે પરંપરા રહી છે ગુજરાતમાં નવા રેકોર્ડ કરવાને, એ રીતે ઐતિહાસિક જીત આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અમદાવાદના ઘાટલોડિયાના ખોડિયાર ગામમાં હનુમાન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન. જયશ્રી રોકડિયા હનુમાન દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ. મોટી સંખ્યામાં ભક્તો મહોત્સવ દરમિયાન હાજર રહ્યા હતા. તો મોટી સંખ્યામાં ભક્તો છે તે હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘાટલોડિયાના ખોડિયાર ગામમાં હનુમાન મહોત્સવ યોજાયું હતું. અરવલ્લીના ડુંગર પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. શામળાજી પાસેના અરવલ્લીની ગિરિમાળામાં ફાટી નીકળી આગ. ગિરિમાળામાં કલાકોથી લાગેલી આગથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. આગથી વનરાજીને મોટું નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. તો વન વિભાગ કર્મચારીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. ખૂબ જ ભીષણ આગ. શામળાજી પાસે ડુંગર પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.